તો જૂનમાં જમાવટ ક્યાં વરસાદી માહોલ છે તો દક્ષિણ ગુજરાતમાં છવાયો છે વરસાદી માહોલ 24 કલાકમાં રાજ્યના કુલ 35 તાલુકાઓમાં વરસાદ છે। દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉમરગામમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો વલસાડ શહેરમાં પણ વરસ્યો છે 2 ઇંચથી વધુ વરસાદ। સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, તાપીમાં વરસાદી માહોલ છે। સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને વેરાવળમાં પણ મેઘમહેર થઈ છે। તો આપ જુઓ વરસાદી માહોલ જે જામ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે છે। હવામાન વિભાગ તરફથી હજી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો ખૂબ ખુશ છે, કારણ કે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આ વરસાદનું આગમન થયું છે અને વાવણી લાયક આ વરસાદ ખેડૂતોને લાગતા ખૂબ જ ખુશ છે આ ખેડૂતો। આપ જુઓ દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ છે। તો વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે। વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઇંચ જેટલો વરસાદ, જેના કારણે શહેરના એમજી રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણી બજારમાં સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અને રહીશોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ન કરવાને કારણે થોડા જ વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ રહી છે। આવાબાઈ 4 રસ્તાથી બધું પાણી આજે એમજી રોડ થઈ મોટા બજાર સુધી જાય છે ને હજી તો સામાન્ય વરસાદમાં આવી તંત્રને ખબર હોવી જોઈએ કે આટલા પાણી ભરાવા લાગ્યા, તો થોડુંક તંત્રએ જાગવું જોઈએ આ બાબત અંગે। દુકાનમાં જે રીતે પાણી ભરાય તે રીતે ઘણી વખત તો 3.5-4 લાખ રૂપિયાનું પણ નુકસાન થાય છે, પણ શું કરીએ, કુદરતની સામે બેકાર થઈ જઈએ। પણ થોડુંક જો તંત્ર જાગે ને થોડુંક કામકાજ કરાવે તો ઘણું સારું થઈ શકે એવું છે। પહેલા જ વરસાદમાં અત્યારે એમજી રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને મારી દુકાનમાં બી પાણી થોડું આવી ગયું હતું। એ તો નસીબ સંજોગે આ વખતે કંઈ નુકસાની થઈ નથી, પણ જે દુકાનની આગળ ગટરો છે ને એના ઉપર બધાએ સ્લેબ નાખી દીધા છે। સ્લેબ નાખવાથી વરસાદનું પાણીનો જે નિકાલ ગટરમાં થવો જોઈએ એ થતો જ નથી। તંત્રએ આ બધા સ્લેબો ખોલી નાખવા જોઈએ અને આ વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી વરસાદનું પાણી વહેલાસર નીકળી જાય ને દુકાનોમાં ભરાય નહીં, એમ નુકસાનો થાય નહીં એમ। વલસાડ શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। હાલ અમે ઉપર છે છીપ્પા હનુમાન મંદિર ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે છીપ્પા જે હનુમાન મંદિર છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છીપ્પા હનુમાન મંદિર હોય કે એમજી રોડ હોય કે પછી દાણા બજાર હોય કે પછી જે છીપ્પા અંડરપાસ હોય, ત્યાં આગળ જે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રાત્રે દરમિયાન જે વાહન ચાલકો છે તેઓએ હાલાકી વેઠવાનો આવ્યો છે। પ્રથમ વરસાદમાં જે અહીંયા આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે તેને લઈને લોકો મુશ્કેલીમાં જોડાયા છે। આપણી સાથે અહીંના એક સ્થાનિક જોડાઈ ગયા છે। શું કહેશો, પ્રથમ વરસાદમાં જ અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે? વારંવાર મ્યુનિસિપાલિટીને રજૂઆત કરતા છતાં પણ આ ગટરનો હાલ નથી થઈ કે તોડીને બનાવવાની છે એમ કહેતા હતા, પણ હજુ બનાવી નથી। પાણી એના કારણે આ મંદિરમાં પાણી ઘૂસી ગયા છે અત્યારે। ખાસ કરીને પ્રથમ વરસાદ જ છે, હજુ તો ચોમાસું શરૂઆત જ થઈ છે, એમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયું પછી પરિસ્થિતિ શું છે, બહુ ગંભીર થશે। જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે પ્રથમ વરસાદમાં પાણી ઘૂસી ગયા છે, પછીની જે પરિસ્થિતિ છે ખૂબ ગંભીર થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ફરી એક વાર બતાવવા માંગીશ, આપ જોઈ શકો છો કે જે પાણી છે તે ભરાઈ ગયા છે, જે ગાડીના જે ટાયરો છે તે અડધા અહીં આગળ ડૂબી ગયા છે અને જે અહીં આગળ જે હનુમાન મંદિર છે, હનુમાન મંદિરમાં પણ જે વરસાદનું જે ગટરનું જે પાણી છે તે ઘૂસી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે જે પાણી છે તે અહીં આગળ ભરાઈ ગયા છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના જે અધિકારીઓ છે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। જિલ્લાના 5 તાલુકા